નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો આંબેડકર નગરમાં પરિણીતાનું રહસ્યમય મોત। ફાંસી લગાવેલી હાલતમાં મળી પાયલબેન, પિયર પક્ષે લગાવ્યા હત્યાના ગંભીર આક્ષેપ। વડોદરા શહેરના બાજવા ગામ સ્થિત આંબેડકર નગર વિસ્તારમાં રહેતી પાયલબેનનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ પાયલબેને લવ મેરેજ કર્યા બાદ પતિ સાથે બાજવામાં રહેતા હતા। આ દરમિયાન તેઓ પોતાના ઘરમાં ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તરત જ પિયર પક્ષને માહિતી આપી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બંને પક્ષના પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। પિયર પક્ષના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પાયલબેનને સંતાન ન થવાના મુદ્દે વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ ઘટના આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનું જણાવ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જવાહરનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હોસ્પિટલ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યારબાદ મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે વડોદરા क्या पढ़ना है? अच्छा, અને ક્યારે? અમે તો કાર્યવાહી જોઈએ, બાકી કશું નહીં, ન્યાય જોઈએ। પોલીસ ફરિયાદ નહીં કરી? ના, લખે છે પોલીસ તરફ જ। આયા છે પોલીસ વાળા? ક્યાં છે? એવું અંદર આ લખવાનું ચાલુ જ હતું। અંદર જાવ ને લખો જાવ છે સાહેબ આ કઈ ફાંસી ખાધી નથી, ફાંસી આપવામાં ગઈ છે। ફાંસી ખાધી હોય ને તો અહીં નીચે ગળા હોય, અહીં ના હોય, અહીં ઘોઘડે ના હોય, એટલે ઉપર ના હોય, એટલે કાયદેસર રસી લઈ અને આ લોકોએ ખેંચીને પેલી મારી નાખી અને પછી એને લટકાવી દીધી। અમારું તો એ જ કહેવાનું છે કે ખરેખર આ લોકોને આ છોકરીને મારી નાખી અને વસ્તાર નતા થતા એના કારણે આ લોકો એવું કે એને વિદેશ મોકલવાની છે, એને વસ્તાર કરવા માટે। એટલે ભાઈ આ ધંધા કરતો તો હવે અમારું તો કેવું એવું છે કે અમારે તો પોલીસને બી કેવું એવું છે કે ભાઈ આ વ્યક્તિ આવા ધંધા કરાવતો હતો બીજાની જોડે, તો આ વિદેશ મોકલે આ છોકરીને, તને વસ્તાર ના થાય તો વિદેશ મોકલવાની એ છોકરીને એના પિયર મોકલવાની હોય, કંઈને વિદેશ ના મોકલવાની, એના મા બાપને સોંપી દેવી હતી। તારા ઘરે વસ્તાર ના થાય તો એના મા બાપને સોંપી દેવી હતી। અને અમને જાણ થઈ એટલે અમે અમારા પડોશી છે અને પહેલાં અમારા કિશનવાડીમાં જ રહેતા હતા, એની બા આ છોકરી અમારે તે જ મોટી થઈ ગઈ એટલે હું મારા વિસ્તારના છે। અને આ છોકરીને પહેલી પરણાવીને તો બી અમે પરણાવી છે, એટલે અમે એના પડોશી છે ને અમે એમના લાગણી વ્યક્તિ છે। અને આ લોકો ધમકી આપે તમે કેવા બાજવામાં આવો છો, એટલે ભાઈ અમે આ બાજવા આવ્યા મારવા હોય તો અમે આ ઉપર। તમે જ્યારે ત્યાં દીકરીને જોઈ કેવી પરિસ્થિતિ હતી ને તમને શું લાગ્યું? મને તો એક જ પરિસ્થિતિ થઈ કે એના આજુબાજુ કંઈ મારી નહીં એટલે દેખાવા પૂરતી। જ્યારે દોરેથી ખેંચીને જેને મારી નાખી હોય તો પછી આજુબાજુ મારવાની એને જરૂરી શું હોય? એટલે અમારી તો શંકા એ જ છે કે ખરેખર આ છોકરીને મારી નાખી। અને પરિવારને શું ધમકી મળી રહી છે? હા, એમના પરિવારને ધમકી આપે છે। શું આપે છે? કે તમે કેવી બાજવા આવો સહી ગાડી લેવા, મેં તમને બતાવું। એના ઘરવાળો, એના સગા સંબંધી, એની બેન વકીલ છે એટલે એની વકીલ છોડાઈ લેશે એમને। અને પોલીસે અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરી ખરા? ના, કોઈની ધરપકડ નથી। હવે તમારી પોલીસ પાસે શું માંગ છે? અમારે તો એમને સજા થવી જોઈએ, મારવા વાળાને કાયદેસર સજા થવી જોઈએ। આ હત્યા છે, કોઈ આ મારે ફાંસી નથી ખાધી, એની હત્યા કરવામાં આવી છે। ગુનો કરી દીધો અમે, વસ્તાર ન થાય એનો મતલબ બહાર મોકલી દેવાની, એ કઈનું કારણ છે? કયા મેં એમાં લખેલું છે શાસ્ત્રમાં કે છોકરીને વસ્તાર ના થાય એટલે બીજે મોકલવાની, કોઠા પર મોકવા માટે એને પરણાવી અમે।
અમારું એ જ કેવું, અમારે તો ન્યાય જ જોઈએ, બીજું કશું નહીં. ના હતા પહેલા લગ્ન કરેલું પણ એને જ ઘર ના બાંધવા દીધું. દયા ગાડી એવો ગમે તે મેસેજ મોકલતો હતો અને એને પછી છૂટું આપી દીધું પેલા એ. અને એવો રાતે આવીને ઉઠાઈ ગયો, ઘરેથી આવીને ઊંઘેલી ઉઠાડીને લઈ ગયો. બધા લગ્નમાં ગયેલા એટલે ઊંઘમાં હતા, કોઈને ખબર પડી ના. હતી બાદરુલ સામરદેવી ગામ પૈના અને વારંવાર ધમકી આપતો હતો. અને આ તો હાફ મર્ડર જ છે, મર્ડર જ કરેલું જ છે. તો ઘરે ફાંસો ખાધો નથી અને એને કરાર બી લખેલો કાલે. શું કરા લખેલું? એ તો એને લખાયેલો એની જાતે લખાયું, છોકરી જોડે ધમકી આપી. હવે શું લખાયું આપણને ખબર નહીં, એવો બતાવતો નથી. એને અમુક કીધું એટલે અમને લખાયું ખબર આપણને ખબર